संगठनात्मक नियुक्तियां। तारांकन भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश के आदरणीय प्रभारी श्री दुष्यंत भाई पटेल जी के मार्गदर्शन में एवं प्रदेश अध्यक्ष श्री महेश भाई अगरिया जी की उपस्थिति में आज भारतीय जनता पार्टी द्वारा निम्नलिखित नियुक्तियां की गई हैं। 1. शिलुभाई पटेल, अध्यक्ष ओबीसी मोर्चा दमन जिला। 2. ओबीसी मोर्चा दमन जिला कमेटी। 3. किसान मोर्चा दमन जिला कमेटी। 4. श्री अमृत भाई छगन भाई सोलंकी, अध्यक्ष दीव जिला किसान मोर्चा। 5. श्री राजेश गुलाब भाई पटेल, अध्यक्ष दमन जिला किसान मोर्चा। 6. श्री शंकर भाई भीखू भाई पटेल, अध्यक्ष सिलवासा शहर जिला किसान मोर्चा। 7. श्री नरेश भाई जिफर भाई गावित, अध्यक्ष सिलवासा ग्रामीण जिला किसान मोर्चा। 8. श्री विनोद भाई लखमा भाई कौम, अध्यक्ष खानमेल जिला किसान मोर्चा। 9. श्री हितेश कालीदास भाई पटेल, अध्यक्ष घीलवाड़ मंडल दमन जिला। 10. श्री प्रकाश पुना भाई हलपति, अध्यक्ष पटलारा मंडल दमन जिला। 11. श्री दिनेश धोडी, अध्यक्ष अनुसूचित जनजाति मोर्चा एसटी मोर्चा दमन जिला। 12. अनुसूचित जनजाति मोर्चा एसटी मोर्चा दमन जिला कमेटी की घोषणा। 13. श्रीमती कविता बेन जगदीश भाई पटेल, महामंत्री दमन जिला भाजपा। आज के इस कार्यक्रम में अन्य उपस्थित महानुभावों में दमन जिला भाजपा के अध्यक्ष श्री भरत भाई पटेल, प्रदेश ओबीसी मोर्चा के अध्यक्ष श्री हरीश भाई पटेल, प्रदेश किसान मोर्चा के अध्यक्ष श्री उत्तम भाई पटेल सहित बड़ी संख्या में जिला के एवं मंडलों के कार्यकर्ता उपस्थित रहे। અને તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કાર્ય પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી હરેશભાઈ પટેલ જય ભારત માતા કી જય। અને वो अध्यक्षને નિયુક્ત તરીકે નિયુક્ત કરે છે એવો ઉપર આવે અને નમસ્કાર। આજ રોજ દમણ જિલ્લા મોરચાની ટીમને નિયુક્ત કરવામાં આવી, જે ઓબીસી મોરચા જિલ્લા અધ્યક્ષ અને એમની ટીમ અને કિસાન મોરચા અને એમની ટીમ તેમજ એસટી મોરચાની ટીમને આપણા પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગેજીના નેતૃત્વમાં આ ટીમને ઘોષણા કરવામાં આવી। જે રીતના આપણા વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આપણા 7 મોરચાઓ ઓબીસી મોરચા, કિસાન મોરચા, એસટી મોરચા, એસસી મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એ 7 મોરચાઓનું આપણું પાર્ટીમાં 7 મોરચાનું ગઠન થઈ ચૂક્યું છે અને આજે આ દમણ જિલ્લામાં સંગઠન કરવામાં આવ્યું। તો આજના સંગઠનમાં મેં આપ કાર્યકર્તાઓને સૌને હાર્દિક અભિનંદન આપું છું અને આવનારો દિવસોમાં સંગઠનમાં ખૂબ મહેનત કરી ખૂબ કામો કરશે એવી હું આશા રાખું છું। ભારત માતા કી જય। ઓબીસી મોરચાની નવી કમિટી બનીને વધારે મજબૂત કરવામાં આવી રહી છે, તો કેવી રીતનું કામ કરશે દમણમાં ભાજપ માટે? मैं એવું કહેવા માગું છું કે આપણા પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને આપણા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગેજીના અધ્યક્ષતામાં આ જે બી નિર્ણય લીધો અને જેને બી પદ મળ્યું એ અમારા ઓબીસીમાં બધા સમાજના છે, જેમ કે ભંડારી સમાજ હોય, મિતના સમાજ હોય, ટંડેલ સમાજ હોય, આ ટાઈમ બધા સમાજને એક સાથે લીધા છે એમણે। અને મેં એ જ આશા રાખું છું કે આ જે બી વ્યક્તિ છે બધા મતલબ કામ કરે તેવા છે અને એ લોકો પાર્ટી માટે અને મોરચા માટે પોતાનો સમય કાઢીને કામ કરશે અને પાર્ટીને મજબૂત કરશે એવું મને આશા છે અને વિશ્વાસ છે। અને આ જે બી પદાધિકારી નિયુક્તિ થઈ એ બદલ હું બધા પદાધિકારીઓને હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન કરું છું કે એમનો સમય કાઢે અને પાર્ટી માટે સમય કાઢીને પાર્ટીમાં આવે, યોગદાન કરે અને જે બી કાર્ય હોય પાર્ટીના હોય કે મોરચાના હોય એમાં આવીને એ લોકો કરે અને કામ કરે, બસ એ જ ઈચ્છા છે।